नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट जिले के धोराजी तालुका के सुपेड़ी गांव में मौजूद पुराने मुरली मनोहर मंदिर को लेकर विवाद खड़ा हो गया। मंदिर के महंत रविंद्र दास कुबावत और सेवक डीसी पटेल के खिलाफ गांव वालों में काफी गुस्सा है। गांव वालों के आरोपों के मुताबिक मंदिर के महंत छोटी छोटी बातों पर गांव वालों से बार बार झगड़ा कर रहे हैं। इसके अलावा कुछ गांव वालों ने ये भी आरोप लगाया कि उन्हें मंदिर में दर्शन करने से भी रोका जा रहा है, जिससे गाँव में गुस्से का माहौल बन गया। इस मुद्दे पर आज सुपेड़ी गाँव पूरी तरह बंद रहा। गाँव वालों ने विरोध में पोस्टर लगाए और आने वाले तालुका पंचायत और जिला पंचायत चुनावों का बाइकआउट करने की चेतावनी दी है। उनकी मुख्य मांग मंदिर के महंत और सेवक को हटाना है। हालात को देखते हुए धोराजी तालुका पुलिस इंस्पेक्टर समेत पुलिस का एक काफिला गांव पहुंचा। पुलिस गांव वालों को समझाकर गांव खोलने की अपील कर रही है। गांव वालों ने आगे चेतावनी दी कि अगर उनकी मांग नहीं मानी गई तो वे आने वाली लोकल सेल्फ गवर्नमेंट चुनावों का पूरी तरह से बॉयकॉट करेंगे। इसके साथ ही सुपेड़ी में मौजूद मुरली मनोहर मंदिर का मैनेजमेंट गुजरात सरकार को सौंपने की भी मांग की जा रही है। इस मामले में धोराजी डिप्टी कलेक्टर के ऑफिस के बाहर गांव वालों ने नारे लगाए और महंत को हटाने की मांग करते हुए अर्जी दी। फिलहाल हालात तनावपूर्ण लेकिन कंट्रोल में बताए जा रहे हैं। एडमिनिस्ट्रेशन ने मामले को शांति से समझाने की कोशिश की। गुजरात राजकोट उपलेटा से सरफराज गौडी की ये रिपोर्ट। तो श्री अशोक भाई गोविंद भाई सुरेजा, पूर्व शिक्षक श्रीमती आर डी गोवानी हाईस्कूल सुपेड़ी। आप જોઈ રહ્યા છો કે આજ ગામ અમારું સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે। એનું એક જ કારણ છે મુરલી મનોહર મંદિરના મહંત એમના સેવક ડીસી પટેલે ગઈકાલે રાત્રે ગૌશાળાના કાર્યકરો સાથે મોટરસાઇકલ ખસેડવા જેવી નજીવી બાબતમાં અત્યંત બેહુદું વર્તન કર્યું છે, ખૂબ જ ઉદ્ધત વર્તન કર્યું છે, જેનો પડખો રાત્રોરાત ગામમાં પડ્યો। રાત્રે 500 થી 800 ગ્રામજનો ત્યાં એકઠા થઈ ગયેલા હતા। માંગ કરી ડીસી પટેલને મંદિરમાંથી બહાર કાઢો, ન કાઢવામાં આવ્યા। પોલીસ પ્રોટેક્શન માંગી, ડીસી પટેલને ધોરાજી ભેગો કરી દેવામાં આવ્યો। અમારી માંગ એ છે કે આ મંદિર 800 વર્ષ જૂનું પુરાણું છે, સુપેડી ગામનું ગૌરવ અને ધરોહર છે, સાંસ્કૃતિક પુરાતત્વ ખાતાકીય રીતે જોઈએ તો સંસ્કૃતિનો મહામૂલો વારસો છે। આવી જગ્યાએ આવા ઉદ્ધત વર્તન થાય એ ગામને જરાય પસંદ નથી। એને ગામની જે પરંપરાઓ હતી કે ભાઈ કોઈ માણસનું મૃત્યુ થાય તો સરાવવા માટે શ્રાદ્ધ કર્મ કરવા માટે મંદિરે જતા, કોઈ વ્રત આવે તો બાળાઓ કુમારિકાઓ વ્રત રહેતી હોય તો પૂજન માટે ત્યાં જતી। આ લોકોએ સાવ બંધ, કોઈને પગથિયું ચડવાની મનાઈ કરી દીધી છે, જાણે પોતાની ઘરની માલિકીની જાગીર હોય એમ સમજીને એ લોકો વર્તન કરી રહ્યા છે। એટલે ગામનો પૂરેપૂરો રોષ એટલો છે કે આ ત્રણેયને મંદિરમાંથી કાઢવામાં આવે। સરકાર પાસે પોતાનું મંદિર પુરાતત્વ ખાતા હસ્તગત જ હતું, એ પાછું એના હસ્તગત લઈ લેવામાં આવે અને જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી ગામ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે। મારું નામ દેસાઈ મેહુલ કુમાર મગનભાઈ છે। હું ગૌશાળાનો પ્રમુખ છું। છેલ્લા અવારનવાર 3 વર્ષથી આ ગામના વ્યક્તિગત લોકોને આ મહંત તથા એના સેવકો દ્વારા ડીસી પટેલ, મુરલી મનોહર મંદિરના મહંત તથા એના સેવક ડીસી પટેલ દ્વારા અથવા બીજા સેવકો દ્વારા અવારનવાર વ્યક્તિગત રીતે લોકોને ધમકી આપે છે, એના મનમાની મંદિરમાં કરે છે અને ધજા મનોરથના નામે મોટું ફંડ એકઠું કરે છે તથા ન કરવાના કાર્યો એ રાતે એ મંદિરમાં દોરા ધાગાનું જોવાનું કાર્ય કરે છે। એ બધાને ખબર છે। આ કાલે રાતે અમારે ગૌશાળામાં જે ખાતરની હરાજી હતી એમાં એના સેવક દ્વારા અમારા ખાતરની ચાલુ હરાજીએ ગાડી ધરાથી કાઢી અને ગામ જનતા વચારે કીધું કે આ મંદિર મારા બાપનું છે અને બાપુના બાપનું મંદિર છે, આમાં તમારો કોઈ અધિકાર નથી, અમે જે કરશું એ અમારું મંદિર છે અને આ રસ્તો એ અમારો છે। અમારા ગૌશાળાનો જે જૂનો અવેડો હતો એ અવેડો પાડીને એને પર્સનલ રસ્તો બનાવેલો છે મંદિરમાં પોતાની ગાડી ચડાવવા માટે। કોઈ પણ સેવક જો ભૂલે ચૂકે એમાંથી ગાડી ઉપર લઈ જાય તો એ મન ફાવે એવું વર્તન તોછડું કરતા હતા। એટલે કાલે સમસ્ત ગ્રામ જનતાની વચારે એને ખુલ્લેઆમ ધમકી મારી અને ગ્રામ જનતાને કીધું છે જેનાથી જ્યાં જવું હોય ત્યાં જાય, આ મંદિર અમારા બાપનું છે। અને અમે રાતે ને રાતે પોસ્ટર લગાવ્યા છે। જ્યાં સુધી સરકારશ્રી દ્વારા આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ગામ બંધ રહેશે તથા ચૂંટણીનો અમે સંપૂર્ણપણે સમસ્ત ગામ વતી બહિષ્કાર કરીએ છીએ। જતીન હર્ષુભાઈ દલસાણિયા, સુપેડી ગામ સરપંચ અત્યારે હાલમાં, ધોરાજી તાલુકો, રાજકોટ જિલ્લો।
ગામ બંધ રાખ્યું છે સંપૂર્ણ, બેનર માર્યા છે ગ્રામજનોએ. ગામ પૂરું બંધ છે. ગામનો સાથ સહકાર બહુ છે. બાપુ એવું કહે છે ગામના લોકોને કે કોઈ ગામ મંદિરે આવું નહીં. રવિદાસ બાપુ, બાલા બાપુ અને ડીસી પટેલ મુરલી મનોહર મંદિર ના મંત છે. એવું કે ગામને કે મારા બાપનું મંદિર છે, કોઈ અહીંયા આવવું નહીં. બહુ ભેદભાવ જાજો રાખે. ગામને કોઈને આવવા જ નથી દેતા, દીકરીઓને નથી ચડવા દેતા અને કોઈ ગામનાઓને નથી આવવા દેતા. અમારી માંગ એવી છે એને ત્યાંથી મંદિરમાંથી હટાવે બે બાપુને અને ડીસી પટેલને, અને મંદિર છે જે સરકારમાં આપી દે પાછું પરત, પુરાતન ખાતામાં હતું એમાં પાછું આપી દે એવી ગામની માંગ છે. ગામજનોએ પોસ્ટર માર્યા છે કે કોઈ આવું નહીં, ચૂંટણી બાબત વાળા હોય કે કોઈ ગામજનોને જ્યાં લગી નિર્ણય ના આવે ત્યાં સુધી ગામે બહિષ્કાર કરેલો છે संपूर्ण। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।